શિવજી મહારાજે ભવાનીને કહેવા લાગ્યા છે કે દેવી, રામ અવતારનું ત્રીજું કારણ એ નારદજીનો શ્રાપ છે. એકવાર નારદે શ્રી હરિને શ્રાપ દીધો હતો અને એના કારણે ભગવાનને રામા અવતાર ધારણ કરવો પડ્યો. એટલે આ સાંભળી અને ભવાની એકદમ ચોંકી ગયા છે. અહંકારનો નાનકડો એવો અંકુર ફૂટ્યો. ત્યારે ભગવાને વિચાર કર્યો કે મારે મારા ભક્તનું હિત કરવું જોઈએ. કારણ કે ભગવાનના ભક્તો એ તો ભગવાનના નાના બાળક જેવા હોય છે અને એનું ધ્યાન રાખવાની જવાબદારી એ ભગવાનની છે. ભગવાને વિચાર કર્યો કે હું કંઈક એવું કરું કે જેથી કરી અને મને પણ રમત થાય, કૌતુક થાય અને મારા ભક્તનું કલ્યાણ થાય. આવો વિચાર કરી અને શ્રી હરિએ પોતાની માયાને નારદજીના માર્ગમાં ફેલાવી છે. એક 400 જોજનના વિસ્તારવાળું વૈકુંઠથી પણ વધારે સુંદર નગર એ ભગવાને બનાવ્યું. અને આ નગરમાં શીલનિધિ નામે એક રાજા, શીલનિધિ રાજાને વિશ્વમોહિની નામની એક સુંદર કન્યા. આ વિશ્વમોહિની એ વાસ્તવમાં તો શ્રી હરિની માયા હતી. માયાનો પિતા છે શીલનિધિ. શીલનિધિ એટલે કે શીલવાન. વિશ્વમોહિની એ વાસ્તવમાં શ્રી હરિની માયા છે. માયા એ સંતોની સામે જાજી વાર ટકી નથી શકતી. કે નારદજી જે દિશામાં બેઠા હતા એ દિશાની તરફ વિશ્વમોહિનીએ જોયું પણ નથી. હાથમાં વરમાળા લઈ અને ત્યાંથી આગળ વિશ્વમોહિની વધે અને મંડપના બરાબર મધ્ય ભાગમાં શ્રી હરિ રાજકુમારનું રૂપ લઈ અને બેઠા હતા. વિશ્વમોહિનીએ ત્યાં જઈ અને એના ગળામાં વરમાળા આરોપણ કરી દીધી છે. માયા એ શ્રી હરિની છે અને એ હરિને જ પરણે. આપણી તો એ માં કહેવાય, પણ આપણે બધાય માયાપતિ બની અને બેસી ગયા છે. કારણ કે માયા આપણને બહુ વાલી છે ને, કોઈનાથી છૂટતી જ નથી. માયાનો પતિ એ તો હરિ છે અને માયા હરિને જ પરણે. ભગવાન રાજકુમારના રૂપે એ વિશ્વમોહિનીને લઈ ગયા. એટલે આ જોઈ અને નારદજી કે જેનો ક્રોધ ક્યાંય સમાતો નથી, ભગવાન વિશ્વમોહિનીને પરણા એટલે નારદજીનો ગુસ્સો વધતો જાય છે. નારદજી એ સ્વયંવરના મંડપમાંથી બહાર નીકળ્યા એટલે શિવના પેલા 2 ગણો જે નારદજીનો ભેદ જાણતા હતા એ નારદજીને કહેવા લાગ્યા છે કે મુનિવર, તમે શું જોઈ અને વિશ્વમોહિનીને પરણવા નીકળ્યા હતા? મુનિવર, તમે જઈ અને પેલા કોઈ તળાવમાં તમારું મોઢું જોવો. એટલે નારદે એક તલાવડીમાં પોતાનું મુખ જોયું તો નારદને વાંદરા જેવું મોઢું દેખાણું. એટલે આ જોઈ અને નારદ બહુ ગુસ્સો આવ્યો અને શિવના 2 ગણોને શ્રાપ દીધો છે કે તમે એક ઋષિ મુનિની મજાક કરો છો. જાઓ, મારો શ્રાપ છે કે તમે બંને રાક્ષસ થઈ અને પૃથ્વી ઉપર પડો. ફરી પાછું નારદે તલાવડીમાં પોતાનું મુખ જોયું તો પોતાનું મૂળ મુખ નારદજીને લાગ્યું
એટલે નારદજીનો ક્રોધ વધવા લાગ્યો છે કે હમણાં જ વૈકુંઠમાં જઈ અને ભગવાનને ખખડાવી નાખું. એને જગતમાં મને હાંસીને પાત્ર બનાવ્યો છે. ભગવાનને કોઈ કહેવા વાળું નથી ને, એટલે એને મન ફાવે એમ વર્તન કરે છે. આજ સુધી એને કેનારું કોઈ મળ્યું નથી, પણ આજે એનો પનારો આ નારદની સામે પડ્યો છે. આમ ક્રોધમાં નારદજી એ વૈકુંઠ તરફ રવાના થાય, પણ ભગવાનને તો આ બધી લીલા જ કરવી હતી. એટલે ભગવાને નારદને સામા મેળ્યા છે. ભગવાન રથ લઈ અને સામા મેળ્યા. એ રથમાં રૂક્ષ્મણી પણ બેઠા છે અને વિશ્વમોહિની પણ બેઠી છે. એટલે વિશ્વમોહિનીને જોઈ અને નારદજીને વધારે ગુસ્સો આવ્યો. ભગવાન નારદજીને કહેવા લાગ્યા છે કે નારદ, કઈ બાજુ જાવ છો? આવો, આ રથમાં બેસી જાવ, હજી ઘણી જગ્યા છે. એટલે નારદે ભગવાનને કહેવા લાગ્યા કે પ્રભુ, તમે તમારા મનમાં સમજો છો શું? તમે સ્વતંત્ર છો, તમને કોઈ કેનારું નથી, એટલે મન ફાવે એવું વર્તન કરવાનું? મને ખબર છે કે તમે બહુ કપટી છો. નારદજી આમ ક્રોધમાં આવી અને ન કહેવાના શબ્દો એ ભગવાનને કહેવા લાગ્યા છે. એટલા કડવા વેણ કહેવા લાગ્યા કે રૂક્ષ્મણીએ ભગવાનને કહેવા લાગ્યા છે કે પ્રભુ, હવે તો હદ થાય છે, હવે તો આ નારદને બંધ કરાવો. ત્યારે ભગવાન રૂક્ષ્મણીને કહેવા લાગ્યા છે કે ના દેવી, આજે નારદને બોલવા દો. કારણ કે નારદના મુખેથી મેં સ્તુતિઓ બહુ સાંભળી છે, પણ આજે કડવા વેણ સાંભળવાનો આજે પહેલો વારો આવ્યો છે. એ ભગવાનને ન કહેવાના વેણ કહેવા લાગ્યા છે. અને જ્યારે બહુ ગુસ્સો આવ્યો ત્યારે નારદ એ ક્રોધના આવેશમાં આવી અને ભગવાનને શ્રાપ આપે છે કે તમે મને જે દેહ આપીને છેતરો છે, તમે જે રૂપ ધારણ કરી અને મને છેતરો, રાજકુમારનું રૂપ લઈ અને તમે મને છેતરો, એટલે મારો શ્રાપ છે કે ત્રેતા યુગમાં તમારે પણ રાજકુમારના રૂપે જન્મ લેવો પડશે. તમે મને વાંદરાનું મુખ આપી અને જગતમાં હાંસીને પાત્ર બનાવ્યો છે, એટલે મારો બીજો શ્રાપ છે કે જ્યારે તમને મદદની જરૂર પડશે ત્યારે વાંદરાઓ સિવાય કોઈ તમને મદદ નહીં કરે. અને મારો ત્રીજો શ્રાપ છે કે તમે મને સ્ત્રીના વિરહમાં તડપાયો છે, એટલે ત્રેતા યુગમાં તમને પણ સ્ત્રીનો વિરહ થશે. આમ 3 શ્રાપ નારદે ભગવાનને દીધા. ભગવાને સ્વીકાર કરી લીધા અને પછી નારદના મનમાંથી ભગવાને માયાની પ્રબળતાને ખેંચી લીધી છે. જેવી માયાની પ્રબળતા દૂર થઈ કે નહીં તહ રમા ન રાજકુમારી, માત્ર ભક્ત અને ભગવાન બે જ ઊભા છે. નારદજીએ ભગવાનના ચરણમાં પડી ગયા કે પ્રભુ, મને માફ કરો. મેં ક્રોધમાં તમને ન કહેવાના વેણ કીધા છે, મારો શ્રાપ મિથ્યા થાય. ભગવાન કહેવા લાગ્યા કે નારદ, તમે ચિંતા ન કરો, આ બધું મારી ઈચ્છાથી થયું છે. નારદ, મારા નામનો જાપ જપો ને તો તમે કામદેવને અવશ્ય જીતી શકો, પણ જો તમારે અહંકારને જીતવો હોય તો એના માટે તો તમારે મહાદેવ નામનો જાપ કરવો પડે. આવું કહી અને ભગવાન અંતર ધ્યાન થયા. નારદજી શિવ નામનો જપ જપવા માટે બ્રહ્મલોક તરફ જાય ત્યાં પેલા 2 શિવના ગણો જે નારદનો શ્રાપ પામ્યા એ મળ્યા છે કે મુનિવર, અમને માફ કરો,
અમે તમારી મજાક કરી અને શ્રાપને પામ્યા, પણ હવે આ શ્રાપનું કંઈક નિવારણ બતાવો. ત્યારે નારદે કહ્યું છે કે શ્રાપ દીધો છે એટલે તમારે બંને રાક્ષસ તો બનવું જ પડશે, પણ તમે બંને એટલા બળવાન બનશો કે તમને મારવા માટે ખુદ હરિ અવતાર ધારણ કરવો પડશે. અને આ શિવના બે ગણો રાવણ અને કુંભકર્ણ થયા છે, અને એને મારવા માટે ભગવાને રામા અવતાર ધારણ કરવો પડ્યો. આમ રામા અવતારનું ત્રીજું કારણ એ નારદજીનો શ્રાપ છે.